જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું સિંગદાણામાંથી બનતી બરફી બનાવીશું। એ બી તમે જોઈ શકો છો એકદમ આપણે સોફ્ટ બની છે અને અંદરથી એકદમ આપણે સોફ્ટ બનાવવાની છે અને એકદમ પોચી બને છે અને સિંગદાણામાંથી આસાનીથી આ બરફી સરસ તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો એકદમ અંદરથી સોફ્ટ, જે મોંમાં મૂકતા જ એકદમ પડી જાય એવી આ સરસ આપણી વ્રતમાં ખાઈ શકાય એવી આ બરફી સરસ તૈયાર થઈ ગઈ છે। અને આગામી દિવસોમાં ગૌરી વ્રત જયા પાર્વતી અને શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, તો જરૂરથી આ મારી રેસીપીને તમે ટ્રાય કરજો। વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરશો તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે। તો ચાલો આજે આપણે બનાવી દઈએ વ્રત સ્પેશિયલ જો સિંગદાણામાંથી બનતી બરફી છે અને આસાનીથી બની જાય છે, બહુ એમાં વારેય નથી લાગતી। તો જો તમે વ્રત રહેતા હો તો આ તમે બનાવી શકો છો। તો હવે આપણે રેસીપીમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ। તો માપની ચમચી છે, એમાંથી સૌથી મોટી ચમચી છે એનો મેં સિંગદાણાનો માપ લીધો છે, એના પછીની ચમચી થોડી નાની છે એને ખાંડનો માપ લીધો છે, અને 2 એલાયચી છે અને આપણે મિલ્ક પાવડર લીધું છે। બસ આ 4 સામગ્રીમાંથી આપણે બનાવીશું, પણ હજુ બી ઘણી સામગ્રી એમાં નાખીશું। તો વિડીયોમાં એન્ડ તક તમે બની રહેશો તો જ તમને ખબર પડશે કે આ મેં રેસીપી કેવી રીતે અને કઈ સામગ્રીથી તૈયાર કરી છે। તો હવે આપણે સિંગદાણાને આ રીતે પહેલાં જોઈ લેવાના છે। તો હવે આપણે એને ગેસ ઉપર એક પેન ચડાવી દઈશું અને આ રીતે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। ધીમી આંચ ઉપર જ આપણે ફક્ત 2 થી 3 જ મિનિટ આને શેકવાના છે, બહુ વધારે શેકવાના નથી, કારણ કે જો વધારે શેકશો તમે સિંગદાણાને તો બરફીમાં છૂટું પડી જશે મિશ્રણ છે એ। તો ખાલી આપણે હાથમાં અડી હગીએ એટલા જ સિંગદાણાને શેકવાના છે અને ખાલી ફક્ત ફોતરા નીકળે એટલા જ શેકવાના છે। તો હવે આપણે એને ગેસ બંધ કરી અને સાઈડમાં મૂકી દેવાનું છે। ત્યાર પછી 1 ચમચી મિલ્ક પાવડર લીધો છે, એની 1 ચમચીની માપથી આપણે દૂધ લઈશું। હવે આ 2 વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે, સરસ એનું મિશ્રણ તૈયાર કરી દેવાનું છે, કારણ કે જો તમે સીધો મિલ્ક પાવડર આ રીતે તમે નાખી દેશો તો એમાં બહુ પેલું લમ્સ પડી જાય છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સીધો નથી આપણે મિલ્ક પાવડર જે મિશ્રણ છે એમાં નાખી દેવાનું, આપણે આ રીતે ગોળ કરી અને સાઈડમાં મૂકી દેવાનું છે। હવે જે તમે પ્લેટ લેતા હો અથવા આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો લેતા હો એને તેલ અથવા ઘીથી ગ્રીસ કરી દેવાનું છે। અને હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે આપણા સિંગદાણા છે એ સરસ ઠંડા થઈ ગયા છે। ઠંડા થશે પછી આસાનીથી એના એકદમ સરસ ફોતરા નીકળી જશે અને જાળાની મદદથી આ રીતે તમારે ચાળી લેવાનું છે। તો હવે ફરી મેં અત્યારે 1 ચમચી દૂધ લીધું છે। આ જે આપણે બનાવ્યું છે રેસીપી એમાં ફક્ત આપણે 2 ચમચી દૂધનો ઉપયોગ થયો છે। અને હવે જે ફોતરા નીકાળી દીધા છે એને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી દેવાના છે, અને એલાયચીની ફ્લેવર અથવા જાયફળ જે તમને પસંદ હોય એ 2 તમે નાખી શકો છો। પણ હા, આપણે આ વ્રત માટે બનાવીએ છીએ તો વ્રતમાં જે આપણે ખાતા હોય એ જ વસ્તુ ઉમેરી અને આ સરસ મિશ્રણ દરદરું રાખ્યું છે સિંગદાણાનું। હવે એકદમ ક્રશ થઈ ગયા છે, મેં બહુ ફાઇન પાવડર નથી કરી દીધું। જો તમે બહુ વધારે પડતું એકદમ ઝીણો કરી દેશો ને પાવડર તો શું થશે, સિંગદાણામાંથી તેલ છૂટું પડે છે અને ચીકણા થઈ જાય છે। તો હવે બીજી ચમચી દૂધ લઈ અને આ રીતે એક કડાઈમાં આ રીતે ગરમ કરવા મૂકી દેવાનું છે અને તરત જ આપણે ખાંડ નાખી દેવાની છે, કારણ કે દૂધ અને ખાંડનું પાણી છે એને બાળવાનું છે આપણે। જો એ 2 વસ્તુનું પાણી તમે બાળશો તો જ આ જે આપણું સિંગદાણાની બરફી છે એ બહુ સરસ થશે, નહીતર કેવી પાણી ચીપચીપી બને છે, અંદરથી એકદમ જે સેટ જ નહીં થાય। અને જો તમે બોક્સ અથવા કોઈ પણ થાળીમાં સેટ કરતા હો તો એ નીકળશે જ નહીં અને નીચે ચોંટી જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે પાણીનો ભાગ ન રહેવો જોઈએ। તમે જોઈ શકો છો દૂધની અંદર ખાંડ નાખી છે તો ખાંડમાંથી બહુ જ પાણી છૂટવા માંડે છે, અને આ આપણે બરફી બનાવવામાં કોઈ ખાંડની ચાસણીની બી કરવાની જરૂર નથી। તો એકદમ આસાનીથી સરસ વ્રતમાં ખવાય એવી સિંગદાણાની બરફી તૈયાર થઈ જાય છે। તો હવે થોડા દિવસોમાં જ ઘણા બધા તહેવારો શરૂ થઈ જાય છે, તો જરૂરથી આ મારી રેસીપીને ટ્રાય કરજો।
હવે તમે જોઈ શકો છો કે જે મિલ્ક પાવડર અને દૂધમાંથી આપણે આ ગોળ તૈયાર કરીને રાખ્યું છે એ નાખી દીધું છે. હવે આને આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી સતત ચલાવતા રહેવાનું છે, જ્યાં સુધી એમાં પાણી છે એ પાણીને બધું આપણે બાળવાનું છે. તો આ રીતે થોડુંક થીક થઈ જાય પછી જે આપણે ક્રશ કરેલા શિંગદાણાનો ભૂકો છે એ નાખવાનો છે, પણ પહેલાં નથી નાખી દેવાનું. જો પહેલાં નાખશો તો શિંગદાણામાંથી જેટલું વધારે પડતું પાણી આવી જશે અંદર, એટલે થોડુંક થીક થાય પછી જ શિંગદાણાનો ભૂકો નાખવાનો છે. તો આને લગભગ આપણે ધીમી ગેસની આંચ પર સતત ચલાવતા જ રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે થોડું લગભગ 3 મિનિટ થઈ ગઈ હતી અને થીક થઈ ગયું છે અને ખાસો પાણીનો ભાગ એ બળી ગયો છે. તો ત્યારે શિંગદાણાનો ભૂકો છે એ નાખી દેવાનો છે આ રીતે. અને જેવા તમે શિંગદાણા નાખશો એટલે જે પાણીનો ભાગ થોડોક બી હશે ને એ બધું શોષાઈ જશે શિંગદાણાના ભૂકામાં. અને હજુ આપણે લગભગ 2 થી 3 મિનિટ આ રીતે ચલાવતા જ રહેવાનું છે. જેટલું તમે ધીમી આંચ પર આને ચલાવશો એટલું આ એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ જાય છે. આને છોડીને આપણે બીજું કોઈ કામ કરવાનું નથી, કારણ કે તમે બીજું કામ કરવા જશો તો નીચે મિલ્ક પાવડરના કારણે એ ચોંટી જશે. તો આ રીતે એકદમ થીક થવા માંડ્યું છે, પણ જ્યાં સુધી હજુ બી થોડો એમાં પાણીનો ભાગ રહ્યો છે તો એ પાણીના ભાગને આપણે આ રીતે બાળવાનો છે અને સતત આ રીતે ચલાવતા જ રહીશું. તો વિડીયો પસંદ આવે તો જરૂર વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ન્યૂ સબસ્ક્રાઈબર હો, જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોવ તો જરૂરથી બેલ આઇકનવાળું બટન છે એને પ્રેસ કરશો તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો હવે તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ ઘટ થવા માંડ્યું છે. અને આ રીતે જ્યારે એકદમ પેન છોડવા માંડે અને બધું વચ્ચે ભેગું થઈ જાય ત્યારે જ સમજવાનું કે આ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો કે જુઓ લગભગ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે આ રીતે ચલાવતા જ. તો સાઈડમાં કિનારી છોડવા માંડ્યું છે. તો લગભગ જે પાણીનો ભાગ હતો એ બધો દાજી ગયો છે. અને જેવી રીતે આપણે સોજીનો શીરો બનાવતા હોય એવી જ રીતે સોજીમાં આપણે પાણી નાખ્યા પછી બધી સોજી કેવી રીતે શીરામાં આપણે વચ્ચે ભેગું થઈ જાય છે એ ટાઈપનું આ થઈ જવું જોઈએ મિશ્રણ. તો જ એ આપણી બરફી છે એકદમ આસાનીથી સરસ સેટ થશે. જો થોડોક બી પાણીનો ભાગ રહ્યો હશે તો શું થશે કે સેટ જ નહીં થાય અને નીચે ચોંટી જશે આપણી. હવે સ્પેચ્યુલાથી આ રીતે તમે જોઈ શકો છો, હું આ રીતે ફેરવું છું. અને હવે હું તમને બતાવીશ કે આપણું મિશ્રણ થઈ ગયું હોય તો શું એની નિશાની છે. જુઓ આ રીતે એક લાડુ ઝીણો આ રીતે વળે છે. જુઓ આ રીતે હજુ આ ઠંડુ થશે એટલે આસાનીથી સરસ સેટ થઈ જાય છે. તો હવે ગ્રીસ કરેલો ડબ્બો છે એમાં આ રીતે આપણે એને સેટ કરવા મૂકી દેવાનું છે. અને તમારે આની જગ્યાએ મેં અત્યારે ડ્રાયફ્રૂટ અંદર નાખ્યું નથી, પણ તમે કાજુ અને બદામનો ભૂકો બી નાખી શકો છો મિક્સર ગ્રાઇન્ડમાં કરી. અને આ રીતે એ બી બહુ સરસ લાગે છે. મેં સિમ્પલ જ બનાવી છે, પણ વ્રતમાં તો આપણે કાજુ બદામ દ્રાક્ષ એ બધું ખાતા હોઈએ છીએ, તો એ બી તમે નાખી અને આ સરસ આસાનીથી જ બની જાય છે. તો હવે આપણે એને આ રીતે ચમચીની મદદથી થોડું પ્રેસ કરીશું, જેથી દબાવવાથી એકદમ સરસ. અને ચમચીમાં જો કદાચ મિશ્રણ તમારું ચોટે તો ઉપર થોડુંક નીચે આ રીતે ઘી લગાવી દેવાનું. અને આ રેસીપીમાં મેં ક્યાંય ઘીનો ઉપયોગ કર્યો જ નથી. તમે જોઈ શકો છો મેં ઘી બી બહુ વધારે નાખ્યું નથી, ફક્ત 1-2 ચમચી દૂધમાંથી સરસ આ બરફી સરસ તૈયાર થઈ જાય છે. અને આ એક જાતની મીઠાઈ બની ગઈ છે. તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો હવે આ સરસ સેટ થવા માટે તૈયાર છે. તો હવે આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ લેવાનું છે. પિસ્તા મેં અત્યારે લીધી છે, પણ તમે કાજુ બદામને અથવા દ્રાક્ષને બી આ રીતે ઉપર સેટ કરી શકો છો. પણ આ પ્રોસેસ ક્યારે કરવાની કે જ્યારે તમે ગરમ હોય ને ત્યારે આ કામ કરવાનું છે. જો ઠંડુ થયા પછી નહીં, બે અંદર ચોટશે જ નહીં. તો ગરમ છે ત્યારે જ આ રીતે આપણે ચમચીની મદદથી જ ઘીવાળી ચમચી છે એનાથી જ આ રીતે તમે પ્રેસ કરશો તો એ મિશ્રણમાં આસાનીથી સરસ બેસી જશે. અને આ વસ્તુને આપણે ફ્રીજમાં નથી મૂકવાનું, આને આપણે લગભગ 2 થી 3 કલાક આપણે બહાર જ મૂકીશું.
અત્યારે તો ચોમાસાની સિઝન છે એટલે થોડુંક ઠંડકવાળું વાતાવરણ છે, તો બી આ છે બરફી એકદમ સરસ સેટ થઈ જાય છે. તો જ્યાં જ્યાં તમને એવું લાગે ત્યાં આ રીતે પ્રેસ કરી અને બધા પિસ્તા જે ડ્રાયફ્રૂટ નાખતા હો એને સરસ આ રીતે સેટ કરવા મૂકી દેવાનું છે. હવે આનું ઢાંકણું ઢાંકી અને લગભગ 2 થી 3 કલાક માટે બહાર જ પંખા નીચે મૂકી દેવાનું છે. આ રીતે બહાર પંખા નીચે મૂકશો તો એ સરસ આસાનીથી સરસ થઈ જાય છે. અને હવે 3 કલાક થઈ ગયા પછી મેં આ રીતે એક પ્લેટમાં કાઢી લીધું હતું અને હવે તમે જોઈ શકો છો એક પ્લેટની મદદથી આ રીતે પલટાવી દેવાની છે. તો મેં ડબ્બાને સીધો પ્લેટમાં જ આ રીતે નાખી દીધું હતું, તો એ ઊંધી સાઈડ આવી ગયું હતું. તો બીજી પ્લેટ લઈ અને મેં એને પલટાવી દીધું છે અને એકદમ ડ્રાયફ્રૂટ તમે જોઈ શકો છો, પિસ્તા એકદમ અંદર બેસી ગયા છે અને સરસ ચોંટી ગયું છે. હવે આપણે એના પીસ પાડી દઈશું. પીસ તમને જેવા મનગમતા હોય એવા પીસ તમે પાડી શકો છો. તો વ્રતમાં ખવાય એવી આ આપણી જે બરફી તૈયાર થઈ ગઈ છે અને જોતાં જ તમને લાગે છે ને કે આપણે જે બહારથી લાવી છે એ જ ટાઈપની સિંગની બરફી તૈયાર થઈ જાય છે. અને મારી ચેનલ ઉપર મેં સિંગની સુખડી બી બનાવી છે, ઘણી બધી રેસીપી બનાવી છે, તો એ તમે જોઈ શકો છો અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ, તો તમે જોઈ શકશો. તો તૈયાર છે આપણી વ્રતમાં ખવાય એવી સિંગદાણામાંથી બનતી બરફી તૈયાર થઈ ગઈ છે. તો જુઓ એકદમ આસાનીથી સરસ પીસ પડી ગયા છે અને ફક્ત 2 ચમચી દૂધ જ લીધું છે અને 100 થી 150 ગ્રામ જેટલા જ મારા સિંગદાણા છે. તો કેટલી બધી આપણે આસાનીથી આ બરફી સરસ તૈયાર થઈ જાય છે. અને આગામી દિવસોમાં જયા પાર્વતી છે, ગૌરી વ્રત છે, તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીને. તો વિડીયો જોયા પછી જરૂરથી એક લાઈક કરજો અને બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો, તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે આસાનીથી મારી રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.